ભરૂચ નગરમાં છેલ્લા ઘણા દિવસોથી વિકાસ કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી, જનકપુરી સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી અને પ્રસાદ સોસાયટીમાં ₹1.73 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડ અને પેવર બ્લોકના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સોસાયટીઓમાં માર્ગ બનાવવાની વર્ષોથી માંગ હતી, જેને ધ્યાનમાં લઈને આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 6નો પાછળથી ભરૂચ નગર સેવા સદનમાં સમાવેશ કરાયો હતો. ત્યારે મુખ્યમંત્રીની આઉટરીચ યોજના અંતર્ગત કુલ ₹8 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત આ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવ્યો છે. મેટલિંગ સાથે પીસીસી કરીશું અને એના પર પછી સીસી રોડ બનાવીશું, જેના કારણે આવનારા અનેક વર્ષો સુધી આ રોડ આ વિસ્તારના નાગરિકો માટે ઉપયોગી થઈ શકે. મોટી સંખ્યામાં ચારે સોસાયટીના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત થયા છે. અમને આજે આ કામનું ખાતમુહૂર્ત કરતા ચારે નગરપાલિકાના સભ્યો સહિત પક્ષના બધા જ આગેવાનોની હાજરી એ મને લાગે છે કે આ વિસ્તારના લોકો માટે આજે આ દિવસ એ ખૂબ આનંદ આપનારો દિવસ છે.